વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં પાઠ 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર. એમાં આપણે પાર્ટ 2 આઇડલ બુકમાં જોઈશું. પાર્ટ 1 આપણે ભણી ગયા છીએ. ચાલો તો પાર્ટ 2 આપણે આઇડલ બુકની ખોલીએ. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં આઇડલ બુકમાં ગુજરાતીમાં પાના નંબર 27 ઉપર સામાનાર્થી શબ્દો જોઈશું. ચાલો તો પાર્ટ 2માં શરૂઆત કરીશું. આપણે પાર્ટ 1ની અંદર છેલ્લે આપણે સામાનાર્થી શબ્દો જોતા હતા. ચાલો તો હવે શરૂઆત કરીશું. સામાનાર્થી શબ્દો 4 નંબરમાં તંગી તો અસત. 5 નંબર પ્રીતિ તો પ્રેમ. પ્રીતિ તો શું થશે? પ્રેમ થશે. 6 નંબરમાં ગરીબ તો રાંગ. 7 નંબરમાં પુસ્તક તો ચોપડી. 8 નંબરમાં હૃદય તો દિલ. ઉન્નતિ પ્રગતિ. પ્રશ્ન 31ની અંદર આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું. વિરોધી શબ્દ આપણે વિશાળ તો સંકુચિત. અનુકૂળ તો પ્રતિકૂળ. અંધકાર તો પ્રકાશ. દોષ તો ગુણ. દુર્ભાગ્ય તો સૌભાગ્ય. 6 નંબરની અંદર તેજસ્વી તો મૂળ થાય, મંદબુદ્ધિ પણ થાય. ચાલો 32 નંબરમાં નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બાળ દોસ્તો, આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપીશું. ચાલો તો 1 નંબરમાં દાબી ન શકાય તેવું તો અદમ્ય થાય. શું થાય છે? અદમ્ય. એટલે 2 નંબર ગુરુ દ્વારા અપાતો મંત્ર. ગુરુ મંત્ર. શું થશે? ગુરુ મંત્ર. 3 નંબરમાં માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન, તો એને આપણે ઇલકાબ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇલકાબ કહીશું. 4 નંબરમાં સહેલાઈથી ન મળે તેવું એટલે દુર્લભ. આપણે કોઈ પ્રયત્ન કરીએ અને સહેલાઈથી વસ્તુ ન મળે એને દુર્લભ કહેવાય. શું કહેવાય? દુર્લભ. 5 નંબરમાં જોઈશું દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક એટલે પ્રાક્ષિક. શું થશે? પ્રાક્ષિક. પ્રશ્ન 33માં નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરીશું. ચાલો તો નીચે રૂઢિપ્રયોગ આપ્યા છે, એને આપણે પ્રથમ અર્થ આપીશું, ત્યારબાદ વાક્યમાં પ્રયોગ કરીશું. 1 નંબરમાં મક્કમ નિર્ધાર કરવો એટલે દૃઢ નિશ્ચય કરવો. 10મા ધોરણમાં 80% માર્ક્સ લાવવાનો મેં મક્કમ નિર્ધાર કર્યો. 2 નંબર પગે પાંખો ફૂટવી એટલે ખૂબ ઉત્સાહમાં આવી જવું. પગે પાંખો ફૂટવી એટલે ખૂબ ઉત્સાહમાં આવી જવું. શિષ્યવૃત્તિ મળતા વિદેશ અભ્યાસ માટે જવાનું થયું ત્યારે આંબેડકરના પગે પાંખો ફૂટી. 3 નંબર પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું. વાક્યમાં પ્રયોગ છે. પેટે પાટા બાંધીને ગરીબ મા બાપ પોતાના બાળકોને ભણાવે છે. પેટે પાટા બાંધીને ગરીબ મા બાપ પોતાના બાળકોને ભણાવે છે. 4 નંબરમાં લોઢાના ચણા ચાવવા એટલે અત્યંત મુશ્કેલ કામ કરવું. શું થશે? અત્યંત મુશ્કેલ કામ કરવું. હિમાલય પર્વત ચડવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. 5 નંબરમાં જોઈએ આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી. શું થશે? ખૂબ મહેનત કરવી. ચાલો વાક્યમાં પ્રયોગ. ખોવાયેલ સોનાની બુટ્ટી શોધવા શારદાએ આકાશ પાતાળ એક કર્યા. 34 નંબરમાં નીચે આપેલા શબ્દોની જોડણી આપણે સુધારો એટલે ખોટી જોડણી આપી છે તો સાચી જોડણી કરીશું. 1 નંબરમાં નિર્ધાર તો શું થશે? રનો રેપ થઈ જશે ધ ઉપર, તો નિર્ધાર. 2 નંબર શૈક્ષણિક એટલે
અહીંયા જોઈએ શૈક્ષણિક, અહીંયા આપણે અણને દીર્ઘ લાગી હતી તો રસોઈ લગાવીને સાચું કરેલ છે. 3 નંબરમાં સમર્પિત, તો પીને દીર્ઘની જગ્યાએ રસોઈ કરી છે. 4 નંબરમાં અસ્પૃશ્ય એટલે અસ્પૃશ્યનો જો અહીંયા ખોટું લખાયેલું હતું તો આ સાચું સુધારીને લખેલું છે. 5 નંબરની અંદર ટચુકડું, તો ચને રસોઈ તો ચને દીર્ઘવું કર્યું છે અને ડને પણ દીર્ઘની જગ્યાએ રસોઈ કર્યું છે. તો એ 6 નંબરમાં આર્થિક, તો આ રીતે આપણે આર્થિક લખીશું. 7 નંબરમાં કિરણ, તો કિરણ લખીશું. 8 નંબરમાં ઉચ્ચાર, તો ઉદ્ધારક, તો ઉદ્ધારક આ રીતે લખીશું. તો આપણી સાચી જોડણી થશે. હવે આપણે પ્રશ્ન 35 જોઈશું. પ્રશ્ન 35ની અંદર આપણે બાળ દોસ્તો નીચે આપેલા મહાપુરુષોના સૂત્રો આપેલા છે. નીચે આપેલા મહાપુરુષે આપેલા સૂત્રો છે, તો એ સૂત્રોને આપણે લખીશું. ચાલો. 1 નંબર ગાંધીજી, મારું જીવન એ જ મારો સંદેશ. 2 નંબરમાં જોઈશું વિનોબાજી, સબ ભૂમિ ગોપાલ કી, સબ ભૂમિ ગોપાલ કી, વિનોબાજી એ આપેલું છે. 3 નંબરમાં વિવેકાનંદજી, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો સ્વામી વિવેકાનંદે આપેલું છે. 4 નંબરમાં લોકમાન્ય તિલક, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. 5 નંબરમાં જવાહરલાલ નહેરુ, આરામ હરામ છે. અને 6 નંબરમાં સુભાષચંદ્ર બોઝ શું કહે છે, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूँ. અને 8 નંબરની અંદર જોઈશું, 7 નંબરમાં જોઈશું ડૉક્ટર આંબેડકરનું સ્વાવલંબન એ જ સાચી સહાય છે. તો આ થયા આપણા મહાપુરુષે આપેલા સૂત્રોને જોયા. હવે ચાલો 36મા પ્રશ્નમાં જોઈશું નીચેના દરેક શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરીશું. ચાલો. તો 1 નંબર બુદ્ધિમાન, બુદ્ધિમાન વ્યક્તિનું દરેક જગ્યાએ સન્માન થાય છે. 2 નંબર ગ્રંથ, ધર્મગ્રંથ એ જ મનુષ્યના જીવનના જ્ઞાન પૂરે છે. 3 નંબર શિષ્યવૃત્તિ, તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 4 નંબર સમાજોદ્ધાર, ડૉક્ટર આંબેડકર સમાજોદ્ધારના ઘણા કામ કર્યા. સમાજોદ્ધાર એટલે ડૉક્ટર આંબેડકરે સમાજોદ્ધારના ઘણા કામો કર્યા. 5 નંબરમાં ભારત રત્ન, આંબેડકરને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તો ચાલો પ્રશ્ન 37 જોઈએ. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. અહીંયા જો આપણે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ ગયેલા છીએ, ઉ અને મોટો ઉ આપેલો છે, તો ઉત્તમ માટે નાનો ઉ, ઉત્તમ. 2 નંબરમાં ઉ રસ્વવાળો, તો હવે પુત્ર, અને અહીંયા થશે શિષ્યનો સી, આ મૂકીશું આપણે રસોઈવાળો સી. ચલો. 4 નંબરમાં ઉત્કર્ષ, તો નાનો ઉ મૂકી ઉત્કર્ષ કરીશું. 5 નંબરમાં મુશ્કેલીમાં મું મૂકીને કરીશું. 38 નંબરમાં નીચેના શબ્દોના શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ગ્રંથ, જ્ઞાતિ, ગરીબ, ગૌરવ અને ગૌવર્ણો. તો બાળ દોસ્તો અહીંયા આપણે જવાબની અંદર લખીશું ગરીબ, ગૌરવ, ગ્રંથ, ગૌવર્ણો અને જ્ઞાતિ. નીચે આપેલા શબ્દોને સ્ત્રીલિંગ, પુરુષ કે નપુંસકલિંગના વર્ગીકરણમાં આપણે કરીશું. ચાલો. પિતા, સૂર્યકિરણ, શિક્ષક, પુસ્તક, ડુંગળી, દીકરો, ઉજાસ, કિશોર. અહીંયા જે આપેલા છે એનું આપણે શું કરીશું, 3 ભાગમાં. જેની પાછળ વાંચતા આપણને ઈ લાગે છે એને આપણે સ્ત્રીલિંગમાં કર્યું હતું, અને ઓ કે અ લાગે છે એને આપણે પુલ્લિંગમાં કર્યું હતું, અને નપુંસકલિંગની અંદર ઉ, તો કૂતરું, બાળક, એ બધું છે નપુંસકલિંગની અંદર આપણે કરતા હતા. તો ચાલો આપણે તેનું વિભાજન કરીશું.
સ્ત્રીલિંગની અંદર અહીંયા આમાંથી જ લીધેલું છે. ડુંગળી, જ્ઞાતિ, જોય, જ્ઞાતિ, આઝાદી, ઈ વંચાય છે ને, તો આપણે સ્ત્રીલિંગમાં. હવે પુલ્લિંગની અંદર પિતા, પિતા તો અવંચાણું. શિક્ષક, શિક્ષક, દીકરો, દીકરો, કિશોર, ભીમરાવ અને પુત્ર, એ પુલ્લિંગની અંદર. નપુંસકલિંગની અંદર સૂર્યકિરણ, પુસ્તક અને બાળક. ત્રણને આપણે બાળકને સોંપવું એ પણ કહેવાય, કહેવાય. તો એ શું થશે? નપુંસકલિંગ. ચાલો હવે 40મા પ્રશ્ન જોઈશું. 40ના પ્રશ્નની અંદર ડૉક્ટર આંબેડકર સિવાય જેમને ભારત રત્ન સન્માન મળ્યું હોય તેવા 5 મહાનુભાવોના નામ લખવાના છે. તો શ્રી રાજગોપાલાચારી, લતા મંગેશકર, સચિન તેંડુલકર, સીએનઆર રાવ અને અટલ બિહારી વાજપેયી. એ આપણા 5 થયા. 41 નંબરમાં મારો નેતા, પ્રિય નેતા વિશે 10-12 વાક્ય તમારી આપણી નોટબુકમાં લખીશું. તો મારો પ્રિય નેતા હતા ગાંધીજી. કોણ હતા? ગાંધીજી. તો આપણે ગાંધીજી વિશે, ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું ધ્યાન પામ્યા છે. તેઓ સત્ય અને અહિંસાના પૂજારી હતા. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. વકીલાતનો વ્યવસાય કરતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર અંગ્રેજોના રંગદ્વેષના જુલમના સામે સ્વમાન હક સામે લડત ચલાવી હતી. તેમાં તેમને સફળતા મળી હતી. તો આપણે ગાંધી બાપુ વિશે લખેલું છે. જો વકીલાતનો વ્યવસાય કરતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ ઉપર અંગ્રેજોના રંગદ્વેષના જુલમને સામે સમાન અને હક માટે લડત ચલાવી. તેમાં તેમને સફળતા મળી હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા ત્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. ભારતમાં અંગ્રેજોની ગુલામીથી છોડાવવા માટે ગાંધીજી દેશભરમાં ચળવળો શરૂ કરી. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. દેશવાસીઓ અને દેશ નેતાઓને તેમને તન, મન અને ધનથી સાથ આપ્યો હતો. અંગ્રેજોએ તેમને ઘણીવાર જેલમાં પૂર્યા. તેઓ હિંમત હાર્યા નહીં. છેવટે ભારતને 1947માં આઝાદી મળી. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી દિલ્હીમાં પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે ગોળી વાગવાથી તેમનું મૃત્યુ થયું. તેમની સમાધિ રાજઘાટ તરીકે ઓળખાય છે. તો આ થયું આપણા પ્રિય નેતા વિશે 10-12 વાક્યો. તો બાળ દોસ્તો, આજે આપણે આઈડિયલ બુકની અંદર ભારત રત્ન ડૉક્ટર આંબેડકર વિશે જોયું. તો આઈડિયલ બુકમાં આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. તો આઈડિયલ બુકમાં આજે પાર્ટ 2 ભણ્યા એ આપણું આજનું હોમવર્ક તરીકે લખીશું. તો બાળ દોસ્તો, આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. તો ઓકે, બાય બાય.